આજના જમાનામાં લગભગ દરેક લોકોના ઘરે 3-4 ફોન તો હોય જ છે. દર મહિને રિચાર્જની વાત કરીએ તો હજારો રૂપિયા ફક્ત રિચાર્જ પાછળ વપરાઈ જતા હોય છે. વળી ટેલિકોમ કંપનીવાળા ડેટાનો ભાવ પણ વધારતા જાય છે. આ વચ્ચે BSNL લાવ્યું છે ધમાકેદાર ઓફર. વર્ક ફ્રોમ હોમવાળા માટે આ ખાસ ઉપયોગી ઓફર સાબિત થઈ છે. ત્યારે આ પ્લાનમાં શું છે તેની વાત આજના ડેલી ડોઝમાં કરીએ. ટેકનોલોજી જેટલી વધી છે તેટલી મોંઘવારી પણ વધી છે. મોબાઈલમાં આજે 5G નેટવર્ક આવી ગયા છે. તેની માટે 5Gનું રિચાર્જ કરાવવું જરૂરી છે અને તમારો ફોન પણ 5G હોવો જરૂરી છે. બીજી તરફ દેશમાં ટેલિકોમ કંપનીઓ વચ્ચે સ્પર્ધા પણ એટલી જ વધતી જાય છે. ખાનગી કંપનીઓ દિવસે ને દિવસે મોબાઈલ રિચાર્જના ભાવ વધારતી જાય છે, જેની સીધી અસર સામાન્ય લોકો પર પડે છે. ત્યારે BSNL ઓછી કિંમતમાં વધુ ડેટા અને લાંબી વેલિડિટીનો પ્લાન લાવ્યું છે. BSNLનો આ પ્લાન પ્રીપેડ યુઝર માટેનો છે. આ પ્લાનની વાત કરીએ તો દરરોજ 3 GBનો હાઈ સ્પીડ ડેટા મળે છે અને એ પણ 70 દિવસ સુધી. અને 70 દિવસ દરમિયાન અનલિમિટેડ વોઇસ કોલ અને 100 SMS તો ખરા જ. એટલે કે દરરોજ 100 SMS તમને ફ્રી મળવાના છે. વર્ક ફ્રોમ હોમ માટે આ ખાસ ઉપયોગી પ્લાન છે. અને ખાસ મહત્વની વાત એ છે કે 3 GB તમારું નેટ જો રોજનું પતી જાય છે ત્યારબાદ ઇન્ટરનેટ એકદમ બંધ નથી થઈ જતું, પરંતુ ઓછી સ્પીડ કહેતા કે 40 kbpsની સ્પીડે ઇન્ટરનેટ ચાલુ રહે છે, જેના કારણે તમે મહત્વપૂર્ણ કામ એ કરી શકો છો. તમારે વધારાનો ડેટા જોતો હોય તો તમારે બીજાના મોબાઈલથી રિચાર્જ કરાવવાની જરૂર નથી. તમે તમારા જ મોબાઈલમાંથી રિચાર્જ કરાવી શકો છો. BSNLનો અન્ય પણ એક ખૂબ સુંદર પ્લાન છે, જેમાં 49 રૂપિયામાં 10 GB સુધીનો ડેટા તમને મળવાનો છે. બીજો ફાયદો એ છે કે ઇમરજન્સી સિચ્યુએશનમાં તમે WhatsApp મેસેજ કે સામાન્ય બ્રાઉઝિંગ પણ કરી શકો છો, પણ વિડીયો સ્ટ્રીમિંગ કે હેવી ડાઉનલોડ થઈ શકશે નહીં. તમે કહેશો કે પ્લાનની માહિતી તો મળી ગઈ, પરંતુ પ્લાનની કિંમત શું છે એ તો કહો. તો આ પ્લાનની વાત કરીએ તો 3 GB હાઈ સ્પીડ ડેટાનો આ પ્લાન તમને મળવાનો છે 599 રૂપિયામાં. જો કિંમત સામે ડેટા અને વેલિડિટીની વાત કરીએ તો BSNLનો આ પ્લાન ખરેખર આકર્ષક છે, કારણ કે ખાનગી ટેલિકોમ કંપની કરતાં વધુ વેલિડિટી આપે છે. દરરોજ 3 GBનો ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ તો ખરું જ. વળી એક વખત રિચાર્જ કરાવો એટલે 2.5 મહિના સુધી ચિંતા નહીં. હવે સૌથી મહત્વનો સવાલ કે BSNLનો આ પ્લાન શું ખરેખર અન્ય કંપનીઓ કરતાં સસ્તો છે? ભારતીય માર્કેટમાં અત્યારે જિયો, એરટેલ, વોડાફોન આઈડિયા જેવી ખાનગી કંપનીઓ છે. તમામ કંપનીઓમાં આ કિંમતની આસપાસ તમને સામાન્ય રીતે 2 GB પ્રતિ દિવસ સાથે લગભગ 56 દિવસની વેલિડિટી મળે છે, પરંતુ BSNLમાં આટલી જ કિંમતમાં તમને 3 GBનો ડેટા 70 દિવસ સુધી મળવાનો છે. ઘણા લોકો કહેશે કે BSNLના કાર્ડ તો લઈ લઈએ, પરંતુ BSNLના નેટવર્ક જ નથી આવતા તો કરવાનું શું? તો BSNL અત્યારે તેના પર પણ કામ કરી રહ્યું છે. દેશના મોટાભાગના વિસ્તારમાં BSNL વધુ મજબૂત 4G અને ઝડપથી વિસ્તરતું 5G નેટવર્કનો વિસ્તાર કરી રહી છે. જો તમારા વિસ્તારમાં BSNLનું સારું નેટવર્ક આવે છે અને તમારે વધુ સમય સુધીની વેલિડિટી અને વધુ ડેટા જોઈતો હોય તો BSNLનો 599 રૂપિયાનો પ્લાન તમારી માટે વેલ્યુ ફોર મની સાબિત થઈ શકે છે. પણ હા, રિચાર્જ કરાવતા પહેલાં એક વખત BSNLની વેબસાઇટ અથવા એપ્લિકેશન ચેક કરવી જરૂરી છે, કારણ કે ટેલિકોમ કંપનીઓ સમયાંતરે પોતાના પ્લાન બદલતી રહે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.